તો કેમ છો બધા? મજામાં ને? તમારા બધાનું સ્ટડી ટેલર થ હાર્દિકમાં ખૂબ જ સ્વાગત છે. આજે આપણે 11 જૂન 2020ના રોજનું ધ હિન્દુ ન્યૂઝપેપર જે છે એનું ગુજરાતીમાં એનાલિસિસ જોઈશું. બરાબર, ઘણી બધી નવી વસ્તુઓ જાણવા મળશે. બરાબર, ગુજરાત સાથે સંબંધિત અને આપણું ગુજરાતનું જે ગૌરવ જે છે તેની સાથે સંબંધિત પણ એક આર્ટિકલ આવેલો છે. તો આ બધી વસ્તુની આપણે વિસ્તૃતમાં ચર્ચા કરીશું. સો આઈ એમ ધ હાર્દિક પરમાર એન્ડ લેટેસ્ટ સ્ટાર્ટ અવર જર્ની ટુવર્ડ્સ ધ સક્સેસ. સૌથી પહેલો મહત્વનો આર્ટિકલ જોઈએ કે જે ગુજરાતના ગૌરવ વિશે છે. તો તમને હવે ખ્યાલ આવી ગયો છે કે ગુજરાતનું ગૌરવ શું છે. તો ગુજરાતનું ગૌરવ જે છે એ છે ગુજરાતના સિંહ. બરાબર, લાયન એટલે કે ગુજરાતના જે શેર, ગુજરાતના જે સિંહ જે છે. કારણ કે આખા વિશ્વની અંદર, આખા વર્લ્ડની અંદર, આખા વિશ્વની જો વાત કરીએ તો માત્ર 2 જ જગ્યા એવી છે કે જ્યાં સિંહ જોવા મળે છે. એક તો એશિયા અને એક આફ્રિકા. એક તો એશિયા ખંડ અને એક તો આફ્રિકા ખંડ. બરાબર, આફ્રિકાની અંદર જે જોવા મળે છે એને આફ્રિકન લાયન એટલે કે આફ્રિકન સિંહ કહેવામાં આવે છે. અને એશિયાની અંદર જે જોવા મળે છે એને એશિયન લાયન અથવા એશિયાઈ સિંહ કહેવામાં આવે છે. બરાબર, જે આફ્રિકન લાયન હોય, આફ્રિકન લાયન એ થોડા વધારે ભરાવદાર હોય છે, થોડા જાડાપાડા હોય છે. એમનું મોઢાની જે રૂવાટી અને કેસવાળીને આ બધી વસ્તુ જે છે એ વધારે હોય છે. બરાબર, ઘેરાવો વધારે હોય છે, જ્યારે એશિયાના જે સિંહ હોય એની અંદર ઓછો હોય છે. આ તમને ખબર હોવી જોઈએ. તો હવે આપણે વાત કરીએ બીજી કે એશિયાના, આમાં પણ જે એશિયાઈ લાયન જે છે, એશિયાના જે લાયન જે છે એ માત્ર અને માત્ર ક્યાં જોવા મળે છે? આખા એશિયામાં માત્ર અને માત્ર એક જ જગ્યાએ જોવા મળે છે. ક્યાં? ગુજરાતના કયા? ગીર નેશનલ પાર્કની અંદર જોવા મળે છે. બરાબર, તો આ આપણી માટે એક ખૂબ જ ગૌરવની વાત છે. અહીંયા આ એક ડેટા પોઈન્ટ આપેલો છે તો તે જોઈ લઈએ છીએ. તો સિંહની જે બધી વસ્તી ગણતરી થતી હોય છે તો એની અંદર ગુજરાતે સિંહની વસ્તી ગણતરીની અંદર વધારો નોંધાવેલો છે. અને હવે જે સિંહની સંખ્યા ગુજરાતની અંદર જે છે એ 674 થઈ ગઈ છે. બરાબર, 1990ની અંદર વાત કરીએ તો માત્ર 284 સિંહ બચેલા હતા ગુજરાતની અંદર. પછી ધીમે ધીમે ગુજરાતે ખૂબ સારી કામગીરી કરેલી છે. તો પછી 304, 304 થયા, પછી 327, 359, 411 અને એમ અત્યારે પછી 523 અને અત્યારે 674 સુધી આપણે પહોંચી ગયા છીએ. એટલે કે આપણે ખૂબ આગળ પહોંચી ગયા છીએ. 5 જૂનના દિવસે સેન્સસનો મતલબ થાય વસ્તી ગણતરી. 5 જૂને સેન્સસ થઈ હતી. કોની? તો કે એશિયાના સિંહની. બરાબર, 29% વધારો થયો છે સિંહની વસ્તીમાં ગુજરાતની અંદર. એશિયાટિક લાયન બરાબર ક્યાં જોવા મળે છે? સૌરાષ્ટ્રની અંદર જોવા મળે છે. 29% વધારો થયો છે. 2015માં લાસ્ટમાં થઈ હતી, બીજા 5 વર્ષ પછી થઈ છે. બરાબર, અને 523 જે છે એ પહેલા હતા અને અત્યારે 674 થઈ ગયા છે. 674 સંખ્યા યાદ રહી તો ઠીક છે. બરાબર, બાકી યાદ રાખવાની કોશિશ કરજો. આપણા જે પીએમ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી જે છે એમને પણ ટ્વીટ કરી અને ગુજરાતીઓને અને સિંહનું સંરક્ષણ કરવા માટે, કન્ઝર્વેશન કરવા માટે બધાઈ આપેલી છે. અહીંયા વર્ડ લખેલો છે કુડોસ. કુડોસનો મતલબ થાય કે બધો જ જે શ્રેય, બધો જ જે જશ છે એ તમારો છે. બરાબર, એટલે કે કોઈને શ્રેય આપવા માટે, અભિનંદન આપવા માટે કુડોસ શબ્દનો વપરાય છે. હવે મહત્વની વસ્તુ છે કે ગુજરાતે આ મુકામ હાસિલ કરેલું છે, આ વસ્તુ પ્રાપ્ત કરેલી છે. એની માટે એક મહત્વનું કારણ શું છે? એ છે કમ્યુનિટી પાર્ટિસિપેશન. કમ્યુનિટી પાર્ટિસિપેશન એટલે કે લોકોના સહયોગથી આ જે વસ્તુ જે છે એ સક્સેસફુલ બનાવેલી છે. સિંહ જનરલી ક્યાં જોવા મળે છે? તો કે અમરેલી, જુનાગઢ, મોટે ભાગે ગીર નેશનલ પાર્કની અંદર જોવા મળે છે. તો ગીર નેશનલ પાર્કની આજુબાજુના જે લોકો જે છે એણે આની અંદર ખૂબ સારો એવો સહયોગ આપેલો છે. બરાબર, તેમને સિંહનું સંરક્ષણ કરવામાં, જતન કરવા માટે ખૂબ સારી વસ્તુ કરેલી છે. જ્યારે પણ, અને બીજી મહત્વની વસ્તુ જોઈએ તો આની અંદર ટેકનોલોજીનો પણ ખૂબ સારો એવો ઉપયોગ થયેલો છે. હવે જ્યારે પણ આ સિંહની વાત આવે તો ત્યારે તે મારા મગજની અંદર એક વસ્તુ આવે છે કે 2 વર્ષ પહેલાં મારો એક ફ્રેન્ડ હતો, એને યુપીએસસીનું ઇન્ટરવ્યૂ હતું. તો એ જ્યારે ઇન્ટરવ્યૂ આપવા માટે ગયો હતો તો ત્યારે એને જે સર જે છે એના દ્વારા અમુક પ્રશ્ન પૂછવામાં આવેલા હતા. અને એને પ્રશ્નો દ્વારા, જનરલી ઇન્ટરવ્યૂમાં તો કેવું હોય કે આપણને પ્રશ્નો દ્વારા ઘેરી લેવામાં આવતા હોય કે આપણે કન્ફ્યુઝ થઈ જઈએ અથવા આવી રીતે. તો સિંહ સંબંધિત જે પ્રશ્નો જે છે એ એને પૂછવામાં આવેલા હતા કે સિંહનું જતન કરવા માટે આટલા બધા પૈસા વાપરવા જોઈએ કે ન વાપરવા જોઈએ, અથવા સિંહ ઉપર શું આટલું બધું ફોકસ કરવું જોઈએ. જ્યારે બીજી બાજુ જોઈએ તો ભારતની ઘણી બધી જનતા ભૂખમર્યામાં અને ગરીબીમાં, બેરોજગારીમાં એ બધામાં રહે છે. તો સિંહ ઉપર આટલો ખર્ચ કરવો જોઈએ કે ગરીબ લોકોને એ બધા ઉપર વધારે ખર્ચ કરવો જોઈએ. તો આવી ઘણા બધા પ્રશ્નો દ્વારા ઘેરવામાં આવેલા હતા. પછી જ્યારે મારો ફ્રેન્ડ જે છે એણે એક ફૂલ કોન્ફિડન્સથી ખાલી માત્ર લાસ્ટમાં એક વાક્ય કીધેલું હતું. અને એ એક વાક્યથી જે શિક્ષકો અને એ બધા જે છે ઇન્ટરવ્યુઅર્સ એ બધા ઇમ્પ્રેસ થઈ ગયા હતા. અને એને એક વાક્ય એવું કીધું હતું કે સર, સિંહ જે છે એ અમારી માટે માત્ર એક પ્રાણી નથી, પરંતુ સિંહ જે છે એ અમારી માટે એક સંસ્કૃતિ છે. ઇટ ઇઝ અ કલ્ચર. બરાબર, એક સંસ્કૃતિ છે. બરાબર, તો તો તમારે પણ આવી વસ્તુ યાદ રાખી શકો છો. કમ્યુનિટી પાર્ટિસિપેશન શું છે એ જોઈ લીધું. બરાબર, તો તમે પણ એ ભારત માટે, ગુજરાત માટે અને આપણી ખાસ કરીને સૌરાષ્ટ્ર કાઠિયાવાડ માટે એક પ્રકારની સંસ્કૃતિ છે. ટેકનોલોજીની મદદથી પણ સિંહનો બચાવ કરી શકાય છે, કન્ઝર્વેશન કરી શકાય છે. કઈ રીતે? તો કે સિંહની ઉપર અત્યારે એક ટ્રેકિંગ ચીપ લગાવી દેવામાં આવી છે કે જેના કારણે તેઓ કઈ જગ્યાએ જઈ રહ્યા છે તેની
લોકેશન, તેની જે અવર જવર આ બધાનું જાળવણી રાખી શકે. સ્ટેપ ટુ મિનિમાઇઝ હ્યુમન એનિમલ કોન્ફ્લિક્ટ. અને ગુજરાતની અંદર આ હ્યુમન એનિમલ કોન્ફ્લિક્ટ જે છે, માણસ અને પ્રાણીઓ વચ્ચેનો જે સંઘર્ષ થાય છે એ પણ ઘટાડી દીધેલા છે. નહીંતર આપણે વારંવાર જોતા હોઈએ છીએ કે આવી બધી વસ્તુ થતી હોય છે. બીજી મહત્વની વસ્તુ જોઈએ તો આની પહેલાં પણ ગીરના જે સિંહ જે છે એ ચર્ચામાં હતા. કેમ કે વેક્સિન એટલે કે રસી. આપણે સિંહની અંદર અમુક એક રોગ ફેલાઈ ગયો હતો કે સીડીવીનું નામ તમને ખાસ ખબર હોવી જોઈએ. કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ. બરાબર, કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ. તો સૌથી પહેલાં તો આ શું છે? એક પ્રકારનો વાયરસ છે, સિંહની અંદર આવી ગયો હતો, પ્રાણીઓની અંદર, પ્રાણીઓમાંથી પ્રાણીઓમાં ફેલાય એ પ્રકારનો વાયરસ હતો. અને એની માટે આપણે રસીની જરૂર પડી હતી. રસીને ઇંગ્લિશ કહેવાય વેક્સિન. શું કહેવાય? વેક્સિન. આ વેક્સિન છે, વેક્કીને નથી. બરાબર, વેક્સિન વંચાય છે એને, જે ભારતે અમેરિકાથી મંગાવેલી હતી. આ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. અત્યારે આજે 674 સિંહ જે છે એમાંથી 161 જે છે એ મેલ એટલે કે નર છે, 260 માદા એટલે કે ફિમેલ છે, 45 સબ એડલ્ટ મેલ છે, 49 સબ એડલ્ટ ફિમેલ છે, અને 137 કબ્સ છે. CUBS. કબ્સનો મતલબ શું થાય? કબ્સનો મતલબ થાય નાના બચ્ચા. પ્રાણીઓના નાના બચ્ચા હોય એને શું કહેવામાં આવે છે? કબ્સ કહેવામાં આવે છે. બરાબર, તો આટલી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. તો હવે આ જે વસ્તુ જે છે એને આપણે મેપની અંદર પણ જોઈ લઈએ. આ જે છે એ ગુજરાતનો મેપ છે, એ તમને ખ્યાલ હોવો જોઈએ. કચ્છ કે જે ભારતનો સૌથી મોટો જિલ્લો છે, અહીંયા નોર્થની અંદર જોઈ શકો છો. બરાબર, અને આ જે છે આ આખો સૌરાષ્ટ્રનો એરિયા છે. આને શું સૌરાષ્ટ્રનો એરિયા કહેવાય છે? સૌરાષ્ટ્રના એરિયા વિશે તમે એવું પણ કહી શકો છો, આ શું છે? કચ્છનો અખાત એટલે કે ગલ્ફ ઓફ કચ્છ, અને આ છે ખંભાતનો અખાત એટલે કે ગલ્ફ ઓફ કેમ્બે અથવા તો ગલ્ફ ઓફ ખંભાત. બરાબર, આ અખાત શું છે, ગલ્ફ શું છે, એ બધું હું તમને ડિટેલમાં સમજાવી ચૂક્યો છું. તમને ન ખ્યાલ હોય તો તમે તે વિડીયો જોઈ શકો છો. તો સૌરાષ્ટ્રના પ્રદેશ વિશે એવું પણ કહેવામાં આવે છે કે કચ્છના અખાત અને ખંભાતની અખાતની વચ્ચેનો જે વિસ્તાર જે છે એને સૌરાષ્ટ્ર કહેવામાં આવે છે. તો જો આ વિસ્તાર જે છે એને સૌરાષ્ટ્ર કહેવામાં આવે છે. આ બધા જિલ્લા એની અંદર આવે છે. એની અંદર 15 જિલ્લાનો સમાવેશ થાય છે. તો ગીર નેશનલ પાર્ક કઈ જગ્યાએ છે? તો કે અહીંયા જૂનાગઢની અંદર છે. બરાબર, અમરેલીની અંદર. માત્ર એક જ જિલ્લામાં હોય એવું ન હોય. અને બીજી મહત્વની વસ્તુ જોઈએ તો આ જિલ્લાની જે બાઉન્ડ્રી, જિલ્લાની જે સરહદ જે છે એ આપણી માટે છે, માણસો માટે છે. પ્રાણીઓને એવી સરહદ ખબર ન હોય, એને એ ન ખબર હોય કે હું અમરેલીમાં છું, જૂનાગઢમાં છું, ગીર સોમનાથમાં છું. બરાબર, તો સિંહ જે છે એ આ એરિયાની અંદર જોવા મળે છે, આટલા એરિયાની અંદર જોવા મળે છે. આ તમને ખબર હોવી જોઈએ. એશિયાઈ લાયન, આફ્રિકન લાયન શું છે, આ તમને મહત્વની વસ્તુ ખબર હોવી જોઈએ. હવે જો આપણે થોડુંક વર્લ્ડ મેપની સ્ટડી કરીએ તો આ જે છે આ એશિયા છે. એક મિનિટ, અહીંયા આ આખું જે છે આ એશિયા છે, આ આફ્રિકા છે, આ યુરોપ છે, આ ઉત્તર અમેરિકા અને આ દક્ષિણ અમેરિકા છે. તો આ વર્લ્ડ મેપ હું તમને શા માટે સમજાવું છું એ તમને હવે થોડી વારમાં ખ્યાલ આવશે. તમે કદાચ એક વસ્તુ સાંભળેલી હશે કે પ્લેટ ટેક્ટોનિક થિયરી. એના વિશે પણ મેં એક અલગ વિડીયો બનાવેલો છે, તમે તે જોઈ શકો છો. બરાબર, કે આખી જે પૃથ્વી જે છે એમાં પહેલા અત્યારે જે 7 ખંડ જે છે, પહેલા 7 ખંડ હતા નહીં. જ્યારે પૃથ્વીની રચના થઈ ત્યારે તેમાં 7 ખંડ હતા નહીં. બરાબર, તો પહેલા શું હતું? પહેલા એ પેન્જિયા હતું. પેન્જિયા એટલે કે આખો એક જ ચોરસ ટુકડો હતો. અત્યારે આજે અલગ અલગ ટુકડા થઈ ગયેલા છે, અલગ અલગ પ્લેટ થઈ ગયેલી છે. એ અલગ અલગ પ્લેટ નથી. એની માટે મેં ભૂગોળની અંદર એક અલગ વિડીયો બનાવેલો છે. ડિટેલમાં સમજવું હોય તો તમે તે વિડીયો જોઈ શકો છો. બરાબર, પ્લેલિસ્ટની અંદર જઈ અને જીઓગ્રાફી નામનું પ્લેલિસ્ટ એમાં જોઈ શકો છો. અત્યારે ખાલી ટૂંકમાં સમજાવી દઉં છું. તો શું છે કે આ બધા અલગ અલગ ટુકડા છે. તો પહેલા જ્યારે પૃથ્વીની રચના થઈ તો આ બધા ટુકડાઓ જોડાયેલા હતા. આ બધા એક જ ટુકડા હતા. બરાબર, અને એક જ ખંડ હતો. મતલબ કે અત્યારે આ 7 અલગ અલગ પ્લેટ છે એવી એક જ પ્લેટ હતી, એક જ ટુકડો હતો, જેને પેન્જિયા કહેવામાં આવતું હતું. શું કે પેન્જિયા. અને આ જે આખો સમુદ્ર જે છે, જે અલગ અલગ સમુદ્ર છે કે એટલાન્ટિક ને, પેસિફિક ને, હિન્દ મહાસાગર ને, આ બધા એવું નહોતું. એક જ મહાસાગર હતો. એને કહેવામાં આવતું હતું પેન્થાલાસા. તો આ તમને ખબર હોવી જોઈએ, પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાઈ શકે છે. પરંતુ પછી શું થયું? પછી એવું થયું કે આ પ્લેટ જે છે એ અલગ અલગ એકબીજાથી દૂર જતી ગઈ, એકબીજાથી અલગ અલગ છૂટી પડતી ગઈ અને અલગ અલગ દૂર થતી ગઈ. બરાબર, તો હવે પ્રશ્ન થાય કે એવું હું કઈ રીતે માની લઉં? તમે કહી દો હું માની લઉં, અથવા કોઈ બીજું કહી દે હું માની લઉં, તો એવી રીતે હું માની શકું નહીં. એની માટે પ્રૂફ શું, એની માટે એવિડન્સ શું, એની માટે સબૂત શું? તો હવે એ હું તમને સબૂત બતાવું છું. અત્યારે એક સબૂત આપું છું ખાલી. બરાબર, જો એની માટેનું એક ઝિગઝેગ થિયરી છે કે ઝિગઝેગ એટલે કે આ વર્લ્ડ મેપ જે છે, આ વર્લ્ડ મેપ, આ જો વર્લ્ડ મેપને આપણે એકબીજા સાથે જોઈન્ટ કરી દઈએ તો તે જોઈન્ટ થઈ જાય છે. કઈ રીતે? તો કે જો આ દક્ષિણ અમેરિકાનો ભાગ છે અને આ આફ્રિકાનો ભાગ છે. દક્ષિણ અમેરિકાનો અને આ આફ્રિકાનો. તો આ ભાગ જે છે એ અહીંયા જોઈન્ટ થઈ જતો એવું લાગે છે. જો આ ભાગ, અહીંયા ડિઝાઇન અને આ જે ડિઝાઇન જે છે એ બંને જોઈન્ટ થઈ જતી હોય એવું લાગે છે. બરાબર, પછી બીજી વાત જોઈએ. આ જે ભાગ રહ્યો એ અહીંયા જોઈન્ટ થઈ જતો હોય એવું લાગે છે. પછી આ આફ્રિકાનો આ જે ભાગ રહ્યો એ અહીંયા ગુજરાતની અંદર જો આ પ્રકારનો જે ખાંચો છે, અહીંયા આપણે જોઈએ આ મેપની અંદર, આ કચ્છના આખાતવાળો, તો અહીંયા આ જે આફ્રિકાનો આ જે ખૂણાવાળો ભાગ જે છે એ અહીંયા જોઈન્ટ થઈ જતો હોય એવું લાગે છે. મતલબ કે એવું આપણે માની શકીએ છીએ કે આ બધી વસ્તુ પહેલા જોઈન્ટ હતી. જો આ આખો ભાગ જે છે એ અહીંયા જોઈન્ટ થઈ જાય છે. મતલબ કે પહેલા આખો એક જ ખંડ હતો. એક આ એનું કારણ છે. બીજું પ્રૂફ જોતું હોય તો બીજું પ્રૂફ એવું છે
કે આફ્રિકાની અંદર અહીંયા આ જે ભાગ રહ્યો એ અહીંયા ભારત સાથે જોડાયેલો હતો. તો આફ્રિકાના આ ભાગની અંદર જેટલી પણ જૈવ વિવિધતા, જેટલા પણ પ્રાણીઓની સ્પીસીસ, વનસ્પતિઓની સ્પીસીસ જોવા મળે છે, એવા જ પ્રકારની સ્પીસીસ જે છે એ અહીંયા ભારતની અંદર, ગુજરાતની અંદર, વેસ્ટર્ન ઘાટની અંદર પણ જોવા મળે છે. એટલે એનો મતલબ એવો થાય કે આ અને આ બંને ભૂતકાળની અંદર ક્યારેક જોડાયેલા હશે અને જ્યારે અલગ અલગ થઈ ગયા હશે, પરંતુ તે સ્પીસીસ ત્યાં ને ત્યાં રહી ગઈ હશે. ત્રીજું સબૂત એનું એવું છે કે અમુક જે છે માઉન્ટેન્સ એટલે કે પર્વતો જે છે એ ખૂબ ઊંચાઈવાળા છે અને પછી તરત જ તે, જેમ કે ફોર એક્ઝામ્પલ માની લો કે અહીંયા જે છે અહીંયા ખૂબ ઊંચાઈવાળા પર્વતો છે, ખૂબ ઊંચાઈવાળા, અને પછી અચાનક જ એ પર્વતો જે છે એ બંધ થઈ જાય છે, પૂરા થઈ જાય છે, એની આગળ પછી કંઈ છે જ નહીં, બરાબર. અને સેમ એટલી જ હાઇટવાળા પર્વતો જે છે માઉન્ટેન્સ એ અહીંયા જોવા મળે છે, આ બાજુ આફ્રિકા ખંડની અંદર જોવા મળે છે. એટલે એ એક થિયરી ઉપરથી પણ આપણે એવું માની શકીએ છીએ કે આ બધા ખંડ જે છે એ પહેલાં જોડાયેલા હશે, બરાબર. પણ જોકે આની વિરુદ્ધમાં પણ ઘણા બધા આર્ગ્યુમેન્ટ છે, પરંતુ આ અત્યારે એ મેં સમજાવી દીધેલું. બાકી ઓલો ભૂગોળવાળો લેક્ચર છે એ તમે જોઈ લો. તો એવું પણ કહેવામાં આવે છે કે ગુજરાતની અંદર જ તે સિંહ શા માટે બચી ગયા? તો એનું એક કારણ એ પણ છે કે આફ્રિકાની અંદર તો સિંહ છે તે, જેને આફ્રિકન લાયન કહેવામાં આવે છે. તો આફ્રિકાનો આ ભાગ જે છે એ પહેલાં અહીંયા જોડાયેલો હતો, અહીંયા આ જગ્યાએ જોડાયેલો હતો. એટલે કદાચ આ જગ્યાએથી સિંહ જે છે એ ગુજરાતમાં બચી ગયા હશે, એવી પણ એક થિયરી છે, બરાબર. તો એટલે આફ્રિકાની અંદર અને આખા ભારતની અંદર, આખા એશિયાની અંદર માત્ર ગુજરાતની અંદર સિંહ જોવા મળે છે. એનું એક કારણ એવું પણ છે, બરાબર, કારણ કે આ બંને ભાગ પહેલાં જોડાયેલા હતા. તો આ પણ તમને ખબર હોવી જોઈએ, બરાબર. અને બીજી મહત્વની વસ્તુ આપણે જોઈ લઈએ કે 5 જૂનના રોજ આ જે વસ્તી ગણતરી જે છે એનો રિપોર્ટ લોન્ચ કરવામાં આવેલો. તો 5 જૂન શું છે એ તમને ખ્યાલ જ હશે, વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે, વિશ્વ પર્યાવરણ દિવસ. તો એનું પણ થોડીક માહિતી મેળવીએ કે વિશ્વ પર્યાવરણ દિવસ જે છે એ 5 જૂન ના રોજ તે શા માટે ઉજવવામાં આવે છે? 5 જૂન જ શા માટે નક્કી કરી? 4 જૂન નહીં, 1 જૂન નહીં, 1 જાન્યુઆરી, બીજી એક નહીં, 5 જૂન જ શા માટે નક્કી કરેલી? બરાબર. એવું તો હશે નહીં કે એમને એ તારીખ પસંદ આવી ગઈ હશે કે બીજું કોઈ. તો એનું કારણ શું છે એ પણ જોઈ લઈએ. એનું કારણ એ છે કે યુનેપ એટલે કે UNEP, એનું ફૂલ ફોર્મ છે યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ, બરાબર. યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ કે જે સંયુક્ત રાષ્ટ્રની એક સંસ્થા છે, યુનાઇટેડ નેશન્સ સાથે જોડાયેલી એક સંસ્થા છે. એની સ્થાપના જે છે એ 5 જૂનના રોજ થઈ હતી. ક્યારે? 5th જૂન, 5 જૂનના રોજ એની સ્થાપના થઈ ગઈ હતી. એના કારણે જે છે એ ત્યારે ઉજવાય છે. કોણ? વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે, વિશ્વ પર્યાવરણ. 5 જૂન 1972માં એની સ્થાપના થઈ હતી. કોની? યુનેપ એટલે કે UNEP, યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ. તેનું હેડક્વાર્ટર નાઇરોબી, કેન્યામાં છે. મોસ્ટ આઈએમપી થઈ જાય છે નાઇરોબી, કેન્યામાં, જે આફ્રિકા ખંડની અંદર છે. મોટે ભાગે આપણને એવું લાગતું હોય કે યુનાઇટેડ નેશન્સના મોટા જે હેડક્વાર્ટર હોય છે એ યુરોપ ખંડની અંદર હોય અથવા અમેરિકાની અંદર હોય, પણ એવું છે નહીં. જો આ નાઇરોબી, કેન્યાની અંદર છે યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામનું હેડક્વાર્ટર, બરાબર. આ જે ફાઉન્ડ કરવામાં આવેલું હતું તો કે કેનેડાના બિઝનેસમેન અને ફિલાન્થ્રોપિસ્ટ એટલે કે માનવ જાતિ માટે સારું કાર્ય કરવાવાળા મોરિસ સ્ટ્રોંગ, અને એ જેના ફર્સ્ટ ડિરેક્ટર હતા, બરાબર. યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન હ્યુમન એન્વાયરમેન્ટ, સ્ટોકહોમ કોન્ફરન્સ દ્વારા પણ જાણવામાં આવે છે અને 1972માં સ્થાપના થઈ હતી. આ તમને ખબર હોવી જોઈએ. તો હવે આ વર્ષની થોડીક વાત કરીએ. 2020ના એન્વાયરમેન્ટ ડે વિશે થોડીક વાત કરીએ તો આ યુનાઇટેડ નેશન્સની વેબસાઇટ છે એનું તે હું તમને ડાયરેક્ટ કટિંગ બતાવું છું. ટાઈમ ફોર નેચર. પહેલો પ્રશ્ન એ પૂછાઈ જાય કે આ વખતની જે છે એ દર વર્ષે જે વિશ્વ પર્યાવરણ દિવસ યોજાય તો એનું કોઈ એક દેશે હોસ્ટ હોય છે, તો તેનો એક દેશ હોસ્ટ હોય છે. તો 2020ની હોસ્ટ કન્ટ્રી હતી કઈ હતી? તો 2020ની હોસ્ટ કન્ટ્રી જે છે એ કોલંબિયા હતી. કઈ? 2020ની હોસ્ટ કન્ટ્રી કોલંબિયા હતી, બરાબર. 1974થી દર વર્ષે યોજાય છે 5 જૂનના રોજ, બરાબર. અને થીમ શું હતી? થીમ હતી બાયોડાયવર્સિટી. આ વર્ષની થીમ શું હતી? બાયોડાયવર્સિટી, જેને ગુજરાતીમાં કહેવાય જૈવ વિવિધતા. શું કહેવાય? જૈવ વિવિધતા કહેવાય. તો આ તમને ખબર હોવી જોઈએ. હવે બીજી મહત્વની વસ્તુ જોઈએ તો આગળની વાત જોઈએ, બરાબર. આગળનો હવે જો બીજી પણ મહત્વની વસ્તુ કહી દઉં કે મેં તમને કીધું કે સૌરાષ્ટ્રની અંદર લોકોએ ઘણું બધું પાર્ટિસિપેશન કરેલું છે. કોની માટે? સિંહની જાળવણી કરવા માટે, તેમનું જતન કરવા માટે. અને સૌરાષ્ટ્ર વિશે એક દોહો પણ કહેવાય છે, ખાસ કરીને કાઠિયાવાડ વિશે, કે કાઠિયાવાડમાં ભગવાનને પણ એવું કહી દે છે કે કાઠિયાવાડમાં કોક દી ભૂલો પડ ભગવાન તને અમારો મહેમાન બન, અને એવા સન્માન કરવામાં આવશે કે તને સ્વર્ગ પણ ભૂલાવી દેશે, સાંભળ્યા? તને સ્વર્ગ પણ ભૂલાવી દેશે, એવું ભગવાનને પણ કહી દેવામાં આવે છે. તો એ પણ મતલબ કે મહેમાનને, ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર, કાઠિયાવાડની અંદર એવું કહેવામાં આવે છે કે મહેમાન નવાજી જે છે એ ખૂબ સારી રીતે કરવામાં આવે છે. એટલે આ જ એક કારણ હોઈ શકે, આ પણ એક કારણ હોઈ શકે કે જેના કારણે સિંહને પણ એક રીતે ભગવાન તરીકે અથવા તો એમને વ્યવસ્થિત રીતે જાળવણી કરેલી છે, તેમનું જતન કરેલું છે, બરાબર. તો આ પણ તમને ખબર હોવી જોઈએ, કારણ કે ભગવાનને પણ એવું કહી દે છે કે તમે અહીંયા મહેમાન થઈને આવો તો અમે તમને સ્વર્ગ પણ ભૂલાવી દેશું, બરાબર. એટલે ત્યાંના લોકો ખૂબ માયાળુ હોય છે અને વ્યવસ્થિત રીતે હોય છે. બીજી એક મહત્વની ન્યૂઝ જોઈએ તો NIA અરેસ્ટ 2 for theft on board aircraft carrier. NIA નો મતલબ પહેલા ખબર હોવી જોઈએ. NIA નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી જે છે એમને 2 વ્યક્તિને અરેસ્ટ કરી લીધા છે, ધરપકડ કરી લીધી છે થેફ્ટ, ચોરી માટે. એરક્રાફ્ટ કેરિયર જે છે કોચિન શિપયાર્ડમાંથી 2 એરક્રાફ્ટ કેરિયર જે છે એ ચોરી કરતા હતા, એના માટે એને
પકડી લીધા છે કોચીન, જે કેરાલાની અંદર આવેલું છે. તો આ તમને ખબર હોવી જોઈએ, બરાબર. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી આપણી માટે ઇન્ડિજિનિયસનો મતલબ થાય કે સ્વદેશી રીતે પોતાના ઘરે બનાવેલું એરક્રાફ્ટ કેરિયર જે છે એ તેઓ બૂચ મારતા હતા, ચોરી કરતા હતા, એટલે ધરપકડ કરેલી છે. મહત્વની વસ્તુ એ છે કે NIA શું છે, ખૂબ મોસ્ટ IMP બની જાય છે. NIA એટલે કે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી શેની માટે બનાવેલી છે, ક્યારે બનાવેલી છે, કઈ રીતે બનાવેલી છે, તેના હેડક્વાર્ટર ક્યાં છે, તેના હેડ કોણ છે, કયા મંત્રાલય અંતર્ગત આવે છે, આ બધું આપણે જોઈએ, બરાબર. તો NIA જે છે એની વાત કરીએ તો NIA જો ધ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી ઇઝ અ સ્ટેટ એજન્સી એસ્ટાબ્લિશ્ડ બાય ભારત સરકાર દ્વારા બનાવવામાં આવેલી છે, બરાબર. શેની માટે છે? કાઉન્ટર ટેરરિઝમ લો એન્ફોર્સમેન્ટ એજન્સી, આતંકવાદ સામે લડવા માટે, બરાબર, આતંકવાદ સામે લડવા માટે. ધ એજન્સી ઇઝ એમ્પાવર્ડ ટુ ડીલ વિથ ટેરર રિલેટેડ ક્રાઇમ્સ અક્રોસ સ્ટેટ, રાજ્ય વિધાઉટ સ્પેશિયલ પરમિશન. જો કોઈ પણ રાજ્યની અંદર NIA ઇન્વેસ્ટિગેશન એટલે કે શોધખોળ કરવા માટે જવું હોય તો તે રાજ્યની સ્પેશિયલ પરમિશન લેવાની જરૂર નથી, વિધાઉટ, બરાબર. એમને એમ ડાયરેક્ટ જઈ શકે છે NIA જે એજન્ટ હોય તે. એજન્સી કેમ ઇન્ટુ એક્ઝિસ્ટન્ટ, બરાબર. શા માટે બનાવવામાં આવી? તો કે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી 2008ના પાર્લામેન્ટના એક્ટ દ્વારા બનાવવામાં આવેલી, એટલે કે આ શું છે? એક પ્રકારની સ્ટેચ્યુટરી બોડી, વૈધાનિક સંસ્થા છે, બરાબર. 2008 દ્વારા બનાવવાનું મુખ્ય કારણ એ હતું કે 26/11નો મુંબઈ ઉપર હુમલો થયો હતો. ક્યારે? 26/11નો મુંબઈ ઉપર હુમલો થઈ ગયો હતો, અને ત્યારે આખા વિશ્વને ખબર પડી ગઈ હતી, અને ખાસ કરીને તો ભારતને પણ ખબર પડી ગઈ હતી. શું? ફેઇલર ઓફ ઇન્ટેલિજન્સ એન્ડ એબિલિટી ટુ ટ્રેક સચ એક્ટિવિટી બાય એક્ઝિસ્ટિંગ એજન્સીઝ ઇન ઇન્ડિયા. ભારતની અંદર જેટલી પણ એજન્સી જે છે, ઇન્ટેલિજન્સ એજન્સી, એ આ હુમલાને નાકામ કરી શકી નથી. તેમ છતાં પણ આટલો મોટો હુમલો થઈ ગયો હતો, એટલે આપણા જે નયન, આપણી આંખો જે છે એ ખુલી ગઈ હતી કે નવી એકાદી એજન્સી બનાવવી પડશે, નહીં તો આવા નવા હુમલા થતા હશે. અને કદાચ તમને ખ્યાલ હશે કે 26/11નો જ્યારે હુમલો થયો ત્યારે અમેરિકા દ્વારા ભારતને ફોન કરીને એવું જણાવવામાં આવેલું હતું કે તમારા જે મુંબઈનો જે દરિયા કિનારો જે છે ત્યાં એક અનઆઇડેન્ટિફાઈડ એક પ્રકારની બોટ જે છે એની અંદર 4-5 લોકો, 4-5 માછીમારો, 4-5 જે સંશય એટલે કે શંકા ધરાવતા વ્યક્તિ જે છે એ તમારા દરિયા કિનારાની અંદર એન્ટર થઈ રહ્યા છે. પરંતુ ભારત સરકાર, ભારતની ઇન્ટેલિજન્સ એજન્સીઓએ ધ્યાનમાં લીધું નહીં અને કહી દીધું કે ચિંતા ન કરો, એવું તો અમારે ત્યાં રોજે થાય છે, બરાબર. અને પછી આટલો મોટો હુમલો થઈ ગયો. પછી ભારતે આવી એક એજન્સી બનાવી દીધી જે સ્પેશિયલ શેની ઉપર ફોકસ કરે છે? આતંકવાદી પ્રવૃત્તિ અટકાવવા માટે, બરાબર. આતંકવાદી પ્રવૃત્તિ અટકાવવા માટે શું? NIA. હેડક્વાર્ટર ક્યાં છે? એનું હેડક્વાર્ટર છે ન્યૂ દિલ્હીની અંદર, અને રિજિયોનલ ઓફિસ છે હૈદરાબાદ, ગુવાહાટી, કોચી, લખનઉ, મુંબઈ, કોલકાતા, રાયપુર, જમ્મુ, બરાબર. આ તમને ખબર હોવી જોઈએ. NIA જે છે એ પોતાનું મોસ્ટ વોન્ટેડ લિસ્ટ જે છે એ પણ જાહેર કરે છે. મુખ્ય તો ન્યૂ દિલ્હીની અંદર એનું હેડક્વાર્ટર છે, એટલી વસ્તુ યાદ રાખજો. અને આપણે આજે 26/11નો હુમલો થયો મુંબઈમાં, એની પછી બનાવવામાં આવેલી છે આજે શું કહેવાય, સંસદ દ્વારા કાયદાઓ પસાર કરીને બનાવવામાં આવેલી છે, એટલે કે કઈ બોડી છે? સ્ટેચ્યુટરી બોડી છે. આ ખબર હોવી જોઈએ તમને. મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ એટલે કે ગૃહ મંત્રાલયની અંતર્ગત આવે છે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર. અમિત શાહ જેની પાસે છે, બરાબર, એની અંતર્ગત આવે છે. હેડક્વાર્ટર ન્યૂ દિલ્હીમાં છે. અત્યારે એના ચીફ કોણ છે? તો કે YC મોદી એ એના ચીફ છે, જે IPS ઓફિસર છે. NIA.in ની વેબસાઇટ છે, એટલું બધું મહત્વનું નથી, બરાબર. તો હવે બીજી મહત્વની વાત કરીએ તો જો YC મોદી એ એના ચીફ છે, આ એની બિલ્ડિંગ પણ તમે અહીંયા જોઈ શકો છો, ન્યૂ દિલ્હીની અંદર એનું હેડક્વાર્ટર છે. હવે બીજી મહત્વની વસ્તુ એક સાથે કહી દઉં કે જો એમેઝોન પ્રાઇમ ઉપર થોડા સમય પહેલાં આ એક વેબ સિરીઝ જે છે એ બનાવવામાં આવેલી હતી, અને હજી અત્યારે પણ હશે, તે તમે જોઈ શકો છો, ધ ફેમિલી મેન. આ ધ ફેમિલી મેન પહેલાં જ કહી દઉં કે ધ ફેમિલી મેન એનું નામ છે, પરંતુ ફેમિલી સાથે જોવાય એવી બિલકુલ નથી. ફેમિલી સાથે જોઈ શકાય એવી છે નહીં, કારણ કે બીજા અને ત્રીજા ડાયલોગે જોરદાર અતિ હાઈ લેવલની ગાડું આવી જાય છે, બરાબર. એટલે જો ગાડું સાંભળવી હોય ફેમિલી સાથે તો જોજો, બાકી ફેમિલી સાથે જોતા નહીં, એકલા કાનમાં હેન્ડફ્રી લગાવીને જોઈ શકો છો. આની અંદર આ જે હીરો જે છે એ NIA ની અંદર કામ કરતો હોય છે, નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીની અંદર, બરાબર. એટલે એના અંદર NIA ની જે અમુક પ્રકારની કામગીરી, શું વસ્તુ છે, કઈ રીતે કાર્ય પદ્ધતિ કરે છે, એવી અમુક વસ્તુ બતાવવાની કોશિશ કરેલી છે NIA. જો જોયેલી હોય તો ઠીક છે, ન જોયેલી હોય તો જોતા નહીં, કારણ કે 7-8 કલાકની છે તો એટલો સમય બરબાદ કરતા નહીં, બરાબર. પરંતુ ખાલી ખબર હોવી જોઈએ કે માર્કેટમાં શું ચાલે છે. બીજી મહત્વની વસ્તુ જોઈએ તો કે MOEFCC, મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ. આ મંત્રાલય નવા પ્રકારના દિશા નિર્દેશ જાહેર કરેલા છે, ગાઈડલાઇન જાહેર કરેલી છે ફોર ઇમ્પોર્ટ ઓફ એક્ઝોટિક સ્પીસીસ. અમુક પ્રકારની વન્ય જીવ પ્રજાતિઓ જે છે એને ઇમ્પોર્ટ કરવા માટેની, એને આયાત કરવા માટેની અમુક નિયમો જાહેર કરેલા છે, બરાબર. તો આ તમને ખબર હોવી જોઈએ. ઇલીગલ વાઇલ્ડ લાઇફ, એનું મુખ્ય કારણ એ છે કે હવે ધીમે જે ઝૂનોટિક ડિસીઝ જે છે, બરાબર, એટલે કે પ્રાણીઓમાંથી મનુષ્યમાં આવતા જે રોગો જે છે એ વધી રહ્યા છે, એની માટે આવું કરેલું છે. અને ઇલીગલ વાઇલ્ડ લાઇફ ટ્રેડ, બરાબર, ઇલીગલ રીતે જે વન્યજીવોનું જે ટ્રેડ થતું હોય છે એ બંધ કરવા માટે. રેપ્ટાઇલ્સ, અહીંયા શબ્દ આપેલો છે. રેપ્ટાઇલ્સનો મતલબ શું થાય? રેપ્ટાઇલ્સનો મતલબ થાય સરીસૃપ પ્રાણીઓ. સરીસૃપ એટલે કે પેટે સરકીને ચાલતા હોય તેવા પ્રાણીઓ, જેમ કે સાપ છે, ગરોળી છે, બરાબર, આવાને રેપ્ટાઇલ્સ કહેવામાં આવે છે. આ તમને ખબર હોવી જોઈએ. બીજી મહત્વની વાત જોઈએ તો કે એનિમલ નેમ્ડ અંડર
જો એપેન્ડિક્સ 1, 2 અને 3 ની અંદર આપેલા હશે, એપેન્ડિક્સ 1, 2 અને 3 ની અંદર આપેલા છે. કોનું એપેન્ડિક્સ? તો સાઇટ્સનું, CITES. સાઇટ્સનું ફૂલ ફોર્મ ખાસ ખબર હોવી જોઈએ, મોસ્ટ આઈએમપી છે, કારણ કે સાઇટ્સ શું છે? તો પહેલા એનું ફૂલ ફોર્મ જોઈએ, કન્વેન્શન ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડ ઇન ઇનડેન્જર્ડ સ્પીસીસ. આનું જે એપેન્ડિક્સ 1, 2 અને 3 આપેલું છે એને ભારતની અંદર ઇમ્પોર્ટ કરી શકાશે નહીં. બરાબર, તો આ ખબર હોવી જોઈએ. કોનું? સાઇટ્સના 1, 2, 3 એપેન્ડિક્સની અંદર આપેલા છે એને ભારતમાં ઇમ્પોર્ટ કરી શકાશે નહીં. પ્રશ્ન થાય સાઇટ્સ શું છે? તો સાઇટ્સ શું છે? તો કે કન્વેન્શન ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડ ઇન ઇનડેન્જર્ડ સ્પીસીસ. એક પ્રકારનું કન્વેન્શન છે, એક પ્રકારનું સંમેલન છે. શેની માટેનું? તો કે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અથવા તો એક દેશમાંથી બીજા દેશની અંદર અમુક ઇલીગલ પ્રજાતિઓ, અમુક એવી પ્રજાતિઓ એટલે કે અમુક એવા વનસ્પતિઓ અથવા અમુક એવા પ્રાણીઓ અને પંખીઓ કે જે ઇનડેન્જર્ડ છે, વિલુપ્ત થવાના આરે છે, તો એનું ટ્રેડ થાય નહીં, એનો વ્યાપાર થાય નહીં, એ અટકાવવા માટેનું સંગઠન કયું છે? CITES સાઇટ્સ. બરાબર, આ ખબર હોવી જોઈએ. બીજું, આ એન્વાયરમેન્ટ મિનિસ્ટ્રી જે છે એમણે એ પણ કીધું છે કે સ્પીસીસ કવર્ડ અંડર વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 ની અંતર્ગત જે સ્પીસીસ કવર થાય છે એનો પણ ટ્રેડ કરી શકાશે નહીં. તો આ દિશા નિર્દેશો આપેલા છે, આ તમને ખબર હોવી જોઈએ. હવે બીજી મહત્વની વસ્તુ જોઈએ તો ઇકોનોમી એટલે કે અર્થતંત્ર સાથે સંબંધિત એક આર્ટિકલ આપેલો છે, એ છે કે S&P. S&P શું છે? એક પ્રકારની રેટિંગ એજન્સી છે. રેટિંગ એજન્સી વિશે આપણે ભૂતકાળમાં જોઈ ચૂક્યા છીએ. રેટિંગ આપવાનું કાર્ય કરે છે, દેશના અર્થતંત્રને, દેશની કંપનીઓને, દેશની GDPને, આ બધાને રેટિંગ આપવાનું કાર્ય કરે છે. S&P એટલે કે સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર. એફિમ્સ ઇન્ડિયાઝ રેટિંગ. બરાબર, આઉટલુક. GDP ગ્રોથ રેટ કુડ બી અહેડ ઓફ PS ઇફ ઓનગોઈંગ રિફોર્મ્સ પ્રોસેસ ઇઝ એક્ઝિક્યુટેડ વેલ, સેઝ એજન્સી. એમને એમ કીધું છે કે ભારતનું રેટિંગ જે છે એ કદાચ સુધરી શકે છે, ભારતનો વિકાસનો દર જે છે એ પણ સુધરી શકે છે જો અત્યારે જે કોઈ પણ રિફોર્મ લેવામાં આવેલા છે એ વ્યવસ્થિત રીતે ચાલશે તો. બરાબર, વ્યવસ્થિત રિફોર્મ લીધેલા છે એ ચાલશે તો. જે અર્થતંત્રની અંદર GDPના 10% ખર્ચ કરેલા છે, 20 લાખ કરોડનું પેકેજ ને આ બધું આપેલું છે, આ બધું વ્યવસ્થિત ચાલશે તો. બરાબર, ડિમાન્ડ ને સપ્લાય ને આ બધું ચાલશે તો. S&P શું છે ખબર હોય છે? સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર રેટિંગ એજન્સી છે. રેટિંગ એજન્સી જોઈ લીધું છે. બરાબર, ભારતનું રેટિંગ અત્યારે BBB રાખેલું છે. ઇન્વેસ્ટમેન્ટની અંદર એકદમ લો, નીચામાં નીચું રેટિંગ કયું છે? BBB, અને એ ભારતનું છે. ભારત માટે સારી વસ્તુ નથી. આની પહેલા પણ આર્ટિકલમાં ચર્ચા કરેલી હતી કે રેટિંગ શા માટે મહત્વનું છે. આ જે રેટિંગ એજન્સીઓ જે છે એ ધારે તો કોઈ પણ દેશનું અર્થતંત્ર ઊંચું પણ લાવી શકે છે અને કોઈ પણ દેશનું અર્થતંત્ર બરબાદ પણ કરી શકે છે. કારણ કે જો કોઈ દેશને તે સારું રેટિંગ આપી દે તો ત્યાં સારું એવું ઇન્વેસ્ટમેન્ટ, FDI, FPI, સારું એવું રોકાણ આવે છે, અને જો ખરાબ રેટિંગ આપી દે તો સારું એવું રોકાણ આવતું નથી. તો આ ખબર હોવી જોઈએ. આગળ હવે બીજી મહત્વની વાત કરીએ તો ઇન્ફોસિસ મિસિસ કાર્બન ન્યુટ્રલ ટાર્ગેટ ફોર 2020. 2020 માટે ઇન્ફોસિસ નામની ભારતની જે કંપની જે છે એણે મિસ કરી દીધો છે, એ ચૂકી ગયું છે કાર્બન ન્યુટ્રલ ટાર્ગેટ. ઇન્ફોસિસે 2020ની અંદર કાર્બન ન્યુટ્રલ ટાર્ગેટ રાખેલો હતો, પરંતુ તે હવે ચૂકી ગયા છે. હવે 2021ની અંદર એને પૂરો કરશે. ઇન્ફોસિસ ખૂબ મહત્વની ભારતની સંસ્થા છે. બરાબર, અને એક પ્રાઇવેટ કંપની છે. પ્રાઇવેટ કંપની ટેકનોલોજી ક્ષેત્રે કામ કરતી કંપની છે. અને આપણે જે GST ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ આનો જે સોફ્ટવેર જે છે એ ઇન્ફોસિસે જ બનાવેલો છે. બરાબર, આ ખબર હોવી જોઈએ કે એનો સોફ્ટવેર કોણે બનાવેલો? ઇન્ફોસિસે બનાવેલો છે. તો બીજી મહત્વની વાત કરીએ તો કે GHG એમિશન. એમને એવું કીધેલું હતું કે અમે જેટલા પણ ગ્રીન હાઉસ ગેસ જે છે, ગ્રીન હાઉસ ગેસ જે ટોટલ 6 છે, કાલે આપણે જોયા હતા. ગ્રીન હાઉસ ગેસ કાર્બન ડાયોક્સાઇડ ને સલ્ફર, હેક્સાફ્લોરાઇડ ને આ બધા જે ગેસ જે છે 6 પ્રકારના, એનું એમિશન, એનું ઉત્સર્જન જે છે એને અમે ન્યુટ્રલ કરી દઈશું, એટલે કે સમતોલ કરી દઈશું. એનો મતલબ શું? સમતોલ કરવું એનો મતલબ શું? ન્યુટ્રલ કરવું એનો મતલબ શું? પહેલા તે સમજી. એનો મતલબ એવો નથી કે અમે કોઈ પણ પ્રકારનો કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં છોડીશું નથી, એવો એનો મતલબ બિલકુલ પણ થતો નથી. તો શું થાય છે? એનો મતલબ એવો થાય છે કે માની લો કે કદાચ તેઓ 100 કિલો જેટલો કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણની અંદર છોડે છે, વાતાવરણની અંદર, તો તેની સામે તે 100 કિલો જેટલો તેમને રિન્યુએબલ એનર્જી જે છે એનું ઉત્પાદન કરી નાખશે. એટલે કે એટલી જ વસ્તુનું તેમને સોલાર એનર્જી ઉત્પન્ન કરી નાખશે, અથવા વિન્ડ એનર્જી અથવા હાઇડ્રોથર્મલ એનર્જી જે છે એ ઉત્પન્ન કરી નાખશે. બરાબર, એને કાર્બન ન્યુટ્રલ બનવું કહે છે. તો આ તમને ખબર હોવી જોઈએ. GHG એમિશન ખબર હોવી જોઈએ. ઇન્ફોસિસ જે છે એને 2019ની અંદર યુનાઇટેડ નેશન્સ ગ્લોબલ ક્લાઇમેટ એક્શન એવોર્ડ જે છે એ પણ મળેલો છે. શેની માટે? તો કે ક્લાઇમેટ ન્યુટ્રલ નાવ બનવા માટે. અને ભારતની આ એકમાત્ર એવી કંપની છે કે જેને આ એવોર્ડ મળેલો છે. તો આ ખબર હોવી જોઈએ. હવે આગળ બીજી મહત્વની વાત કરીએ તો અત્યારે અર્થતંત્ર જે છે એ ખૂબ કથળી ગયું છે. તો એની માટે આપણે ભારત સરકારે IBC કોડ જે છે, IBC ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ, એની અંદર સુધારો કરેલો છે. તો આના વિશે આર્ટિકલ આપવામાં આવેલો છે. મોટે ભાગે તો સરકારની એની ટીકા કરવામાં આવેલી છે, પરંતુ આપણી માટે મહત્વનું શું છે એ જોઈએ કે ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ જે છે એ પહેલાં તો શા માટે લાવવામાં આવેલો હતો? એ લાવવાનું મુખ્ય કારણ એ હતું કે તમને ખ્યાલ જ હશે કે ભારતની અંદર મોટા મોટા જે ઉદ્યોગકારો, બિઝનેસમેન જે છે એ પહેલાં લોન લઈ લે ઘણી બધી, અને લોન ભરી શકવાની તેમની
તેમની પાસે પૈસા હોય તેમ છતાં પણ તેઓ પૈસા બૂચ મારી અને જતા રહે છે, જેના સારા એવા ઉદાહરણ છે વિજય માલ્યા, મેહુલ ચોકસી, બરાબર, નીરવ મોદી. આ બધા લોકો જે છે એ પૈસા બૂચ મારી અને તરત જતા રહે છે. તો આનેથી ટેકલ કરવા માટે, આની ઉપર વ્યવસ્થિત રીતે કેસ ચલાવી શકાય એની માટે સરકાર દ્વારા એક કાનૂન બનાવવામાં આવેલો હતો, કયો? IBC, ઇન્સોલ્વન્સી એન્ડ બેંક કરપ્સી કોડ. પરંતુ હવે એની અંદર એવા નિયમો હતા કે જો કોઈ વ્યક્તિ લોન વ્યવસ્થિત ભરતો નથી તો તેની ઉપર મુકદ્દમો કોર્ટની અંદર કેસ ચલાવી શકે. પરંતુ અત્યારે COVID-19ના કારણે કંપનીઓ પણ સ્ટ્રેસની અંદર છે, એટલે તેઓ આ IBCના જે નિયમો જે છે અમુક એ હળવા બનાવી દીધેલા છે, કારણ કે અત્યારે કંપની પાસે પણ પૈસા નથી. એટલે તો એનો એક નિયમ તમારે યાદ રાખવાનો છે, કયો? કે ઇન્સોલ્વન્સી બેંક કરપ્સી કોડની અંદર પહેલા એવો નિયમ હતો કે 1 લાખ રૂપિયા હોય તો એની ઉપર મુકદ્દમો ચડાવી શકાય, 1 લાખની લોન હોય તો. પરંતુ હવે આ 1 લાખને વધારી અને 1 કરોડની કરી નાખે છે, બરાબર. તો આ તમને ખબર હોવી જોઈએ કે પહેલા ઇન્સોલ્વન્સી એન્ડ બેંક કરપ્સી કોડ 1 લાખની લોન હોય તો એની ઉપર ચાલતો હતો, હવે એ વધારી અને કયો કરી નાખેલો છે? 1 કરોડનો, કારણ કે MSMEનો સહારો આપવા માટે, બરાબર, માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ. આ ખબર હોવી જોઈએ. બીજો હવે મહત્વનો આર્ટિકલ જોઈએ તો unraveling of the group of 7, G7 ની વાત કરવામાં આવેલી છે. With the world in disorder, a new mechanism will have value only if it focuses on the global key issue. એટલે કે એવું કહેવા માંગે છે કે હવે જો વિશ્વની અંદર કોઈ નવું સંગઠન બનાવવામાં આવશે તો વિશ્વનું આ નવું સંગઠન જે છે એ આખા વિશ્વની અંદર પોતાની વેલ્યુ તો જ બનાવી શકશે જો તે વિશ્વની અંદર અત્યારે જે ઇસ્યુ પ્રવર્તે છે એને સોલ્યુશન કરવાનું કાર્ય કરશે તો જ તે, બરાબર, બાકી નહીં. હવે જો આ G7ની સમિટ જે છે એ વોશિંગ્ટનની અંદર થવાની હતી અને એને G10 અથવા G11 બનાવવાની વાત કરવામાં આવેલી હતી. આ બધી ચર્ચા આપણે પહેલા કરી ચૂક્યા છીએ, પરંતુ અત્યારે હું તમને એના વિશે બીજી થોડી મહત્વની વાત કહી દઉં છું. એમાં વાત કરવામાં આવેલી હતી કે ઇન્ડિયા, ઓસ્ટ્રેલિયા, સાઉથ કોરિયા અને રશિયાને પણ એડ કરવા જોઈએ. પરંતુ હવે અત્યારે મેં તમને કીધું હતું કે એડ કરવા માટે શું કરવું જોઈએ, તો કે G7ની અંદર જેટલા પણ દેશ છે આ બધાય જો હા પાડે તો જ તે એડ થાય. કોઈ એક જણ કહી દે કે હા એડ થઈ જાવ તો એવી રીતે થઈ જાય, બધાએ હા પાડવી જોઈએ. તો બધા દેશ જે છે એમને ઇન્ડિયા, ઓસ્ટ્રેલિયા અને સાઉથ કોરિયા આમની સાથે કોઈ વાંધો નથી, એમને મુખ્ય વાંધો છે રશિયા સાથે. રશિયાને એમની યુરોપના દેશો જે છે, યુરોપના અમુક દેશો, એમને રશિયાને ફરીથી સામેલ કરવાની ના પાડી છે. એના કયા કારણો છે એ પહેલાં પણ ચર્ચા કરેલી હતી, અત્યારે ફરીથી એકવાર કહી દઉં છું કે રશિયાએ જે છે યુક્રેન નામનો દેશ જે છે, યુક્રેન નામનો દેશ, એની પાસેથી ક્રાઇમિયા નામનું પોર્ટ જે છે, ક્રાઇમિયા નામનો પ્રદેશ એ હડપી લીધો છે, બૂચ મારી દીધો છે. પહેલું એ કારણ. બીજું, રશિયા દ્વારા ઘણી બધી વાર યુરોપના અમુક દેશો જે છે ત્યાં સાયબર એટેક કરવામાં આવે છે, બરાબર. એટલે યુરોપના દેશોને આ પસંદ છે નહીં, એટલે યુરોપે રશિયાને ના પાડી દીધી છે. એટલે હવે મારા મત પ્રમાણે તો જે G11 બનવાનું હતું એ G11 બનશે નહીં અને G10 બનશે. એટલે કે બનશે તો, બરાબર, બનશે તો, હજી તો બની જાય તો G10 બનશે અને એની અંદર રશિયાને દાખલ કરવામાં આવશે નહીં. તો ભારત માટે આ વસ્તુ સારી કહેવાય કે ખરાબ કહેવાય? તો મારા મત પ્રમાણે ભારત માટે આ વસ્તુ ખરાબ કહેવાય, કારણ કે જો રશિયા આની અંદર હોત તો ભારત માટે સારું હતું, પરંતુ જો રશિયા નહીં આવે તો ભારત માટે થોડું ખરાબ છે. કારણ કે જો આ બધા દેશની અંદર મોટા ભાગના દેશો જે છે એ યુરોપ અને અમેરિકાના દેશો હશે, તો ભારત સાથે જો રશિયા હોત તો ભારતની પડખે ભારતનું એક મિત્ર રાષ્ટ્ર રશિયા હોઈ શકે. પરંતુ હવે જો રશિયા એની અંદર જોઈન્ટ નહીં થાય તો શું થશે? રશિયા ચાઇના તરફ વધારે ઝુકાવ ધરાવશે, બરાબર. રશિયા ચાઇનાની વધારે નજીક જતું રહેશે અને રશિયા અને ચાઇના ફરીથી મિત્ર બની જશે. અને જો ભવિષ્યમાં ભારત જે છે તો પછી હવે ભારત પણ G10નું સભ્ય બની જશે તો ભારત જે છે એ ચાઇના વિરોધી સ્ટેટમેન્ટ આપશે, કારણ કે G10ની અંદર બીજા દેશ જે છે અમેરિકા અને યુરોપના બધા દેશો એ ચાઇના વિરોધી સ્ટેટમેન્ટ આપશે, તો ભારત પણ એને સમર્થન કરશે. તો એવું પણ બની શકે કે ભારત અને રશિયાના સંબંધો જે છે એ પણ ખરાબ થઈ શકે અને રશિયા ચાઇના તરફ વધારે ઝુકાવ ધરાવશે, બરાબર. એટલે જો રશિયા પણ આની અંદર જોઈન્ટ થઈ ગઈ હોત તો ભારત માટે એક સારી વસ્તુ હતી, કારણ કે ભારતને બેકઅપ આપવા માટે એક સારો દેશ ભારતની પડખે એક મિત્ર ઊભું હોત. તો આ તમને ખબર હોય છે, બરાબર. આવું આર્ટિકલની અંદર નથી આપેલું, આ આપણે એનાલિસિસ કરી અને ખબર પડે, એમને બધું લખેલું ન હોય. અને બીજી પણ મહત્વની વાત કહી દઉં કે ઘણા બધા લોકો કન્ફ્યુઝ હોય છે કે G7 શું છે, G8 શું છે, G11 શું છે, G10 શું છે અને D10 શું છે. તો બધી વસ્તુ અત્યારે કન્ફ્યુઝન જે છે એ દૂર કરી નાખું. પહેલા જે છે એ G8 હતું. G8 શું છે તો કે વિશ્વની સારી ઇકોનોમી, એટલે કે વિશ્વની ઊંચી ઇકોનોમી, વિશ્વના પૈસાવાળા દેશો, વિશ્વના સદ્ધર દેશોએ ભેગા થઈ અને ગ્રુપ બનાવેલું હતું G8, બરાબર. G8 અમેરિકા અને યુરોપના દેશો, આની અંદર રશિયા પણ હતું, બરાબર. પરંતુ મેં તમને કીધું એવી રીતે રશિયાએ જે યુક્રેન જે છે, યુક્રેન એની પાસેથી ક્રાઇમિયા નામનો જે દેશ છે ક્રાઇમિયા, યુક્રેન દેશ પાસેથી ક્રાઇમિયા નામનો પ્રદેશ લઈ લીધો, એટલે રશિયાને કાઢી નાખ્યું. એટલે G8 માંથી શું બની ગયું? G7 બની ગયું. અને હવે આ G7ની મીટિંગ આ વખતે અમેરિકાના વોશિંગ્ટનમાં થવાની હતી. તો ડોનાલ્ડ ટ્રમ્પે એવું કીધું કે આપણે આ મીટિંગ અત્યારે રાખવી નથી, થોડોક ટાઈમ માટે પોસ્ટપોન, એટલે કે મુલતવી રાખવી COVID-19ના કારણે. અને એમને એમ કીધું કે હવે આ G7 એ થોડું આઉટડેટેડ થઈ ગયું છે, એટલે કે એક્સપાયર્ડ થઈ ગયું છે. ચાઇનાને ટેકલ કરવા માટે આપણે આની અંદર બીજા પણ નવા અમુક દેશને જોડીએ અને આને
થોડુંક અપડેટ કરીએ, તો આની થોડીક રીડિઝાઇન કરીએ, આનું ડિઝાઇન જે છે એ થોડીક ચેન્જ કરીએ, બરાબર. તો એમાં અમુક ભારતને, સાઉદી, ઓસ્ટ્રેલિયા આ બધાને એડ કરવાની વાત કરેલી, પરંતુ રશિયાને એડ કરવા માટે ના પાડી દીધી. આ તમને ખબર હોય છે. આવું કોણે કીધું? G10 અથવા G11 બનવાનું, તો એ ડોનાલ્ડ ટ્રમ્પે કીધેલું છે, અમેરિકાના રાષ્ટ્રપતિ. તો હવે D10 શું છે એ સમજી લઈએ. તો D10 શું છે? તો D10 ની જાહેરાત જે છે એ બ્રિટને કરેલી છે. કોણે? બ્રિટન. વોટ ઇઝ બ્રિટન? બ્રિટનના બોરિસ જોન્સને, બ્રિટનના પીએમ છે બોરિસ જોન્સન. બોરિસ જોન્સને કીધેલું છે કે આપણે D10 બનાવીએ. તો એણે એવું શા માટે કીધેલું છે? તો કે હવે તમને ખ્યાલ જ હશે કે આખા વિશ્વની અંદર 5G ટેકનોલોજી ઉપર બધા રિસર્ચ કરી રહ્યા છે, બરાબર. અને વિશ્વનો સૌપ્રથમ એવો દેશ કે જેણે 5G ટેકનોલોજી ચાલુ કરી દીધું છે તો છે સાઉથ કોરિયા. કોણ? સાઉથ કોરિયા. સાઉથ કોરિયાએ ચાલુ કરી દીધું છે. હવે અત્યારે 5G ટેકનોલોજીની અંદર સૌથી આગળ કોઈ કંપની હોય તો તે કઈ છે? તો સૌથી આગળ જો કોઈ કંપની હોય તો તે છે ચાઇનાની હુવાવે કંપની. કઈ? હુવાવે કંપની. આ તમને ખબર હોવી જોઈએ, હુવાવે કંપની. અમેરિકાની પણ સારી સારી કંપની હોય, એપલ ને, માઇક્રોસોફ્ટ ને, બધી ઊંચી કંપની કરતા પણ રિસર્ચ ક્ષેત્રે 5G ક્ષેત્રે આગળ કંપની હોય તો તે કઈ છે? હુવાવે છે, બરાબર. એટલે આખા વિશ્વને એનેથી ડર લાગી રહ્યો છે. અને બીજું એવું કે ચાઇનાની આ કંપનીથી ડરવાનું બીજું કારણ એ છે કે ચાઇનાની હુવાવે કંપની જે છે એને ચાઇનાની સરકાર બેકઅપ કરે છે. અને હુવેઈના જે સીઈઓ ને, ફાઉન્ડર ને એ બધા જે છે એ ચાઇનાના મિલિટરીના જવાનો, મિલિટરીના જે ઓફિસર્સ ને એ બધા રિટાયર્ડ મિલિટરી ઓફિસર્સ ને આ બધા છે. એટલે એવું માનવામાં આવે છે ચાઇના ઉપર જનરલી કોઈ દેશ વિશ્વાસ કરતો નથી. એવું માનવામાં આવે છે કે આ હુવાઈ કંપનીનો ડેટા જે છે એ ચાઇનાની અંદર સ્ટોર થશે અને એ ચાઇના જે છે એ આનો મિસયુઝ એટલે કે દુરુપયોગ કરી શકશે. દુરુપયોગ એટલે કે ચાઇનાની વસ્તુ એટલે કોઈ લેવા માંગતું નથી, બરાબર. પરંતુ જોઈએ તો હુવાવેની વસ્તુ બધી સસ્તી આવે છે, 5G ટેકનોલોજીની અંદર ખૂબ આગળ છે, એટલે વિશ્વના દેશો જે છે એ એને આવકારે છે. તો બ્રિટનના બોરિસ જોન્સન જે છે એમને એવું કીધું કે આપણે એક કામ કર્યું, આપણે 10 દેશો, અને આ 10 કયા દેશો? તો કે 10 એવા દેશો જે લોકશાહી ધરાવતા હોય, બરાબર. ચાઇનાની અંદર લોકશાહી છે ને એ ખબર હોવી જોઈએ. તો કે વિશ્વના 10 એવા લોકશાહી ધરાવતા દેશો, લોકશાહીને અંગ્રેજીની અંદર કહેવાય ડેમોક્રેસી. ડેમોક્રેસી એટલે D10 નામ આપવામાં આવેલું, બરાબર. ડેમોક્રેસી 10. વિશ્વના 10 એવા દેશોને ભેગા કરવી. કેવા? તો કે જે ડેમોક્રેસી, લોકશાહી ધરાવતા હોય તેને. અને આપણી અંદર જ તે 5G ટેકનોલોજી માટેનું ખૂબ સારું એવું રિસર્ચ કરવી અને 5G ટેકનોલોજી રોલ આઉટ કરવા માટેનું કાર્ય કરવી અને હુવાવેને, ચાઇનાને થોડુંક દૂર ધકેલીએ, બરાબર. આવો સુજાવ હતો કોનો? બ્રિટનના બોરિસ જોન્સનનો. તો હવે તમને કન્ફ્યુઝ ન થવું જોઈએ કે G10 શું છે અને D10 શું છે. બંને અલગ અલગ વસ્તુ છે, બરાબર. ઘણા બધા ક્લાસીસ વાળા અને ઘણા બધા વિડીયોની અંદર યુટ્યુબમાં ઘણી બધી જગ્યાએ એવું કહેતા હોય છે કે G10 અને D10 બે એક જ છે. બે એક નથી, બે અલગ અલગ છે, બરાબર. હરખું વ્યવસ્થિત સમજી લેવું અહીંયા, બરાબર. તો આ ખબર હોવી જોઈએ. બીજી મહત્વની વસ્તુ જોઈએ, જો વેરી આઉટડેટેડ એ આપણે પહેલા જોઈ લીધું. G10 G11 શું છે એ પણ જોઈ લીધું. અને હવે જો અહીંયા બીજી મહત્વની વસ્તુ છે 5 આઈસ નામનો એક સમૂહ છે. તો એ પણ તમને ખબર છે 5 આઈસ. 5 આઈસ એટલે કે 5 આંખો. એ આખા વિશ્વ ઉપર નજર રાખે છે કે વિશ્વની અંદર કોઈ પણ પ્રકારનું કરપ્શન થતું હોય અથવા કોઈ દેશની અંદર કંઈક, જેમ કે અત્યારે આ રોગચાળો ફાટી નીકળ્યો COVID-19, બરાબર. તો એનો સોર્સ શું છે, એ ક્યાંથી નીકળેલો છે, એનું ઉદ્ભવ સ્થાન શું છે, મતલબ કે આખા વિશ્વનું ધ્યાન રાખવાનું કાર્ય કરે છે. એની અંદર કોણ કોણ છે? તો કે અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યુઝીલેન્ડ અને બ્રિટન, બરાબર. આ 5 છે. તો આ તમને ખબર હોવી જોઈએ. 5 આઈસની અંદર કોણ કોણ છે તો એ ખબર હોવી જોઈએ. બીજી મહત્વની વસ્તુ જોઈએ તો કે લાર્જેસ્ટ ઇકોનોમી, લાર્જેસ્ટ ઇમર્જિંગ ઇકોનોમી, બરાબર. એટલે કે ઉભરતી અર્થવ્યવસ્થાઓ, મતલબ કે જે અત્યારે નવા દેશો છે જેમ કે ભારત, ચાઇના, બ્રાઝિલ, મેક્સિકો, આ બધા દેશો, રશિયા, તુર્કી, આ બધા દેશો જે છે એ ધીમે ધીમે આગળ વધી રહ્યા છે. આને ઇમર્જિંગ ઇકોનોમી કહેવાય, ઉભરતી ઇકોનોમી. એને E7 નું નામ આપવામાં આવ્યું છે. તો આ પણ તમને ખબર હોવી જોઈએ. એની અંદર કોણ કોણ છે? તો કોણ? બ્રાઝિલ, ચાઇના, ઇન્ડિયા, ઇન્ડોનેશિયા, મેક્સિકો, રશિયા અને તુર્કી, બરાબર. કે જે PPP પર્ચેસિંગ પાવર પેરિટીના દ્રષ્ટિએ ખૂબ જ આગળ છે. પર્ચેસિંગ પાવર પેરિટી, આની દ્રષ્ટિએ જોઈએ તો ભારત જે છે એ વિશ્વની 3જા નંબરની સૌથી મોટી ઇકોનોમી છે. 3જા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર છે. પહેલા નંબરે છે USA, ચાઇના અને 3જા નંબરે ભારત, બરાબર. તો આ તમને ખબર હોવી જોઈએ. 2050ની અંદર એક રિપોર્ટ એવો કહે છે કે ભારતની ઇકોનોમી જે છે એ ખૂબ આગળ વધી ગઈ હશે અને ભારત ખૂબ આગળ હશે, બરાબર. 2030 સુધીમાં ભારતની ઇકોનોમી $17 ટ્રિલિયન થઈ ગઈ હશે અને 2050માં $42 ટ્રિલિયન થઈ ગઈ હશે, બરાબર. એ તો હવે થાય ત્યારે જોશું, પરંતુ અત્યારે કેટલી છે એ યાદ રાખી લો. અત્યારે ભારતની ઇકોનોમી જે છે એ 3 ટ્રિલિયનની આજુબાજુની છે. 3 ટ્રિલિયનથી થોડી ઓછી છે, બરાબર. 3 ટ્રિલિયનથી થોડી ઓછી છે, એટલે 3 ટ્રિલિયન યાદ રાખો. 3 ટ્રિલિયન એટલે કેટલી થાય? તો કે એટલે 300 લાખ, બરાબર. 300 લાખ કરોડ, 300 લાખ કરોડ એટલી થાય. અને અત્યારે હવે એવું કહેવામાં આવે છે કે અત્યારે આ બધી વસ્તુને ટેકલ કરવા માટે એક નવા ઇન્સ્ટિટ્યુશનની જરૂર છે. કારણ કે WHO જે છે એણે પોતાની ઓળખ જે છે એની ઉપર ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે. યુનાઇટેડ નેશન્સ ઉપર પણ ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકા અને ઇઝરાયલ અને બીજા અન્ય દેશો જે છે એ અમુકમાંથી બધા જે વૈશ્વિક સંગઠનો છે એમાંથી નીકળી રહ્યા છે. તો એક નવા સંગઠન બનાવવાની જરૂર છે એવું કહે છે.
હવે આગળ બીજી મહત્વની વાત કરીએ, પરંતુ હવે તો આજ માટે આટલું રહેવા દઈએ, બરાબર. બાકી કાલે મુલાકાત થશે, પરંતુ છતાં પહેલાં આ જે પ્રશ્ન જે છે એના જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર આપવાના છે. પહેલો પ્રશ્ન એ છે કે લાયન સિંહ, ગુજરાતના જે ગીરની અંદર જે સિંહ જોવા મળે છે એને થોડા સમય પહેલાં ઇન્ફેક્ટ થઈ ગયા હતા, એક પ્રકારનો વાયરસ લાગી ગયો હતો, એક પ્રકારનો રોગ થઈ ગયો હતો. એ રોગનું નામ તમારે લખવાનું છે. વિશ્વ પર્યાવરણ દિવસ જે છે એની હિસ્ટ્રી શું છે, 5 જૂને તે શા માટે ઉજવવામાં આવે છે, બરાબર. 5 જૂને શા માટે, 5 જૂને એવું તો શું થઈ ગયું હતું એ કહેવાનું છે. અને 2020ની એની થીમ શું હતી, 2020ની થીમ હતી. અને ત્રીજો પ્રશ્ન શું છે, 2020ની હોસ્ટ કન્ટ્રી કઈ હતી, કયા દેશે એને હોસ્ટ કરેલું હતું એન્વાયરમેન્ટ ડેને. અને આઈબીસી ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડની અંદર સુધારો કરવામાં આવ્યો છે, તો કેટલા રૂપિયાથી કરી દેવામાં આવેલું છે. પહેલા કેટલા રૂપિયા હતા અને હવે કેટલા રૂપિયા છે, બરાબર, કેસ ચલાવવા માટે. NIA નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી જે છે એ કયા મંત્રાલય અંતર્ગત છે. તો આ 5 પ્રશ્ન જે છે એના જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર લખવાના છે. તો આશા કરું કંઈક નવી વસ્તુ જાણવા મળેલી હશે. તો આજ માટે આટલું રહેવા દઈએ, બાકી કાલે મુલાકાત થશે. ત્યાં સુધી જોડાયેલા રહો સ્ટડી ટેલર હાર્દિક સાથે.